प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करू प्रणाम। भिया पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાધશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથ દર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છે તેવા ધામના લાડીલા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ પ્રણામ સુંદર સાહજી પ્રણામ। સૌ પ્રથમ તો બધા જ સુંદર સાથને આજે અષ્ટમી છે, અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ બધાઈ। આવો ચર્ચાને આગળ વધારીએ। આપણે 4-5 દિવસથી લગભગ સંસાર વિશે આપણે વાત કરતા હતા, વિરાટની જાળી। એ પ્રકરણ પૂરું થયું અને હવે આવે છે વેદની જાળી। વેદમાં પણ ગૂંચવણ છે એવું નથી, એમાં પણ કર્મ, ઉપાસના અને જ્ઞાન રૂપી ઘણા બધા વેદવ્યાસે અલગ અલગ એમાં ભાગ છે, વિભાજન કરેલું છે। એટલે પ્રાણનાથજી જુઓ, નિષ્કલંક બુદ્ધા અવતાર જેટલા પણ શાસ્ત્ર આવ્યા ને આ સંસારની અંદર, બધા જ શાસ્ત્રનો ફોડ કરી અને વાણીની અંદર મૂક્યો છે।
108 ઉપનિષદ છે, 4 વેદ છે, 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે. એ બધા જ શાસ્ત્રો, બધા જ પુરાણોનો, બધા જ વેદોનો નિચોડ, એ બધા જનું મંથન કરી અને એક આ મલાઈ રૂપે આપણી આગળ આ વાણી પ્રગટ કરી, તારતમ પ્રગટ કર્યું. હવે આપણે કોઈ મંથન કરવાની જરૂર નથી. આપણે એમ કહીએ ને, એ સતવાણી મથ કે લેવું જો ઇનકો સાર. એ ચિંતન મંથન એ શબ્દનું અને સ્વરૂપનું કરવું પડે. મંથન તો અમારા ધણીજીએ કર્યું, વેદોનું છે, શાસ્ત્રોનું છે, એ બધા જ માંથી કાઢીને, એટલે તો કીધું શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, તે સર્વે અહીં આવીને મળશે, તેના વંચાશે વિવેક. શાસ્ત્ર સાધોની વાણી આગમ ભાખી છે અનેક, જે પહેલા બધા શાસ્ત્ર આવી ગયા ને, એના બધાના વિવેક, એના બધાના અર્થ, એ બધા અહીં આવીને મળશે. આ વાણીની અંદર આવી અને તારતમની અંદર આવી અને બધા સમાહિત થઈ ગયા. બધા જ શાસ્ત્રો છે, બધા જ રાજાઓના ચરિત્રો પણ છે, એની પણ વાતો આવે છે. ઋષિમુનિઓની પણ વાતો આવે છે કિરંતનની અંદર. પુરાણના કિરંતન જોજો, સંતોની વાતો પણ આવી છે. પણ એમાં કલશ ગ્રંથની અંદર પ્રાણનાથજીએ એક એક શબ્દના ફોડ કર્યા કે વેદની જાળી કેવી છે, વેદમાં શું છે. એ વાત શ્રીજી મહારાજ બતાવવા જઈ રહ્યા છે કે વેદ મોટો કોહિડો, જેની ગૂંથી તે ઝીણી જાણ, કાંઈક સંક્ષેપે કરી દઉં તે આંકડી ટાળ. કે હે સુંદર સાધજી, વેદોમાં પણ કોયડાની જેમ ઘણી બધી ગુચવનારી ઘણી બધી બાબતો છે. એમાં કર્મ છે, ઉપાસના છે, જ્ઞાન છે, એ બારીક બારીક જાડી ગુથાયેલી છે ને, એની હું તમને સંક્ષેપમાં તમને એનું વર્ણન, એની વાત કરી દઉં અને પછી કહે છે કે એના રહસ્યને હું છત્તું કરી દઉં. હું તમારી સામે હું ખુલ્લું મૂકી દઉં એ રહસ્યને. એટલે શ્રીજી કહે છે કે વેદ વૈરાટ આકાર સુપનનો, બ્રહ્મા તે તેની બોધ, મન નારદ ફરે માહે, વેદે બાંધ્યા બંધ બેસુધ. વૈરાટ આકાર સુપનનો, કે વૈરાટ એટલે સંસારનો આકાર સ્વપ્નવત છે. એ તો આપણે પહેલા જ જોયું. સંસાર એક સ્વપ્નવત છે. બ્રહ્મા તે તેની બુદ્ધ, તેની અંદર બ્રહ્માજી એમાં બુદ્ધિ રૂપે બિરાજમાન છે. મન નારદ ફરે માહે. હવે આ સંસારની અંદર કહે છે મનરૂપી નારદજી ચંચળ થઈને સર્વત્ર ઘૂમ્યા કરે છે. નારદ ક્યાંય શાંતિથી બેસે? નારદ મુનિ, ઋષિ મહર્ષિ નારદ એક સેકન્ડ પણ ક્યાંય શાંતિથી બેસી શકે નહીં. એવું આપણું મન છે. મનનો વેગ કોઈ વૈજ્ઞાનિકો પણ માપી નથી શક્યા. સુંદર સાથજી, મન તમે આંખ બંધ કરો તો હમણાં જ અષ્ટમી છે તો મહામંગલપુરી ધામના દર્શન કરવા જશે. મનને તમે સતમાર્ગે વાળશો તો શ્રી 5 નવતનપુરી ધામના દર્શન કરશે, શ્રી 5 પદ્માવતીપુરી ધામના દર્શન કરશે. અને એ જ મન તમને ક્યાંય ધકેલી દેશે. મન ઉપર લગામ હોય ત્યાં સુધી સારું, પણ જો લગામ એ જ મન, અને લગામ વગરનું તો તમે વિચાર કરો, આ ઇન્દ્રિયો, આ ઘોડાઓ ક્યાં સુધી દોડશે. એવું મનને કીધું. એટલે નારદજી છે જે 1 સેકન્ડ માટે, 1 મિનિટ માટે નારદજી એને કીધું ગાય દોહન. ગાય દોતા કેટલી વાર લાગે? એટલી વાર નારદજી ક્યાંય ટકી શકે નહીં. એમ મન પણ ક્યાંય ટકતું નથી. પણ જો મનને સન્માર્ગે વાળવામાં આવે, મનને સારી મન માકડા જેવું છે. માકડું એટલે વાંદરું. વાંદરાને ક્યાંય શાંતિ હોય? કેટલા ઠેકડા મારતો હોય. ઘડીક અહીંયા બેસે તો ઘડીક આ ડાળી ઉપર બેસે તો ઘડીક આ ડાળી ઉપર બેસે. એવું મન છે. એટલે કહે છે કે આ સંસારની અંદર મનરૂપી નારદજી ચંચળ થઈ અને સર્વત્ર ઘૂમ્યા કરે છે. અને આ બધું હોવા છતાં વૈદિક
કર્મકાંડ રૂપી બંધનમાં પડીને બધા લોકો પરમાત્મા પ્રત્યે બેશુદ્ધ બની રહે છે. બેશુદ્ધિ છે, પરમાત્માની શુદ્ધિ કોઈને નથી. સુંદર સાજી આ સંસારની અંદર એ તો આપણે બહુ જ સૌભાગ્યશાળી છીએ કે આપણો જન્મ જ્યાં આપણા માતા પિતા, આપણા વડીલો જે પ્રણામી ધર્મ પાડતા હતા ને, એની અંદર આપણો જન્મ થયો અને આપણને આ ધર્મ મળ્યો અને સીધો આપણને ક્યાં લઈ જાય છે? પરમધામની અંદર. આપણે આ ગૂંચવણમાં ક્યાંય નથી પડવાનું, કારણ કે શ્રીજી આ ગૂંચવણ આપણને સમજાવે છે કે આવું થશે. વેદમાં આ રીતનું છે, વૈરાટમાં આ રીતનું છે, સમજાવે છે. સેવા પૂજાની અંદર કહ્યું ને કે વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે સે સમહેશ, ગીતા કો જહાં ગમ નહીં વહ સતગુરુ કા દેશ. વેદો પણ થાકી ગયા કે વેદ કહે અગમ ઉલ્ટે પીછે નેત નેત કર ગાયા, પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા, તાથે નામ નિગમ ધરાયા. વેદોની પહોંચ પણ ત્યાં સુધી નથી સુંદર સાથજી, પરમ તત્વ એમને પણ મળ્યું નથી. એટલે શ્રીજી કહે છે વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે શેષ મહેશ. બધા જ થાકી ગયા. ગીતા કો જહાં ગમ નહીં વહ સદગુરુ કા દેશ. ગીતા પણ જ્યાં મૌન થઈ જાય છે ત્યાં અમારું પરમધામ છે. ત્યાં અમારા પરમધામમાં અમારા રાજજી શ્યામાજી બાર જ્યારે બ્રહ્મપ્રિયાઓ એક અક્ષરાતીત ધામ જે અમારું ઘર છે, મૂળ ઘર, રંગ મહોલની અંદર નિવાસ કરે છે. આપણે ત્યાંના રહેવા વાળા. અને આ સંસારની અંદર શ્રીજી મહારાજ તારતમ લઈ અને આવ્યા. એક એક શાસ્ત્રના ફોડ કરી અને વાણીની અંદર મૂક્યા છે કે આ દૂધ છે અને આ પાણી છે, આ સીધો રસ્તો છે અને આ ખાડો છે. બધું જ શ્રીજીએ બતાવ્યું. સુંદર સાજી વાણીમાં શું નથી, બધા જ રસ્તા, એક એક રસ્તા શ્રીજી મહારાજે ખોલી દીધા છે. આપણે નિશ્ચિંતપણે બસ ખાલી પીવાનું જ છે, પ્રેમથી પીવાનું છે કે રૂહે પ્યાલે પીજીએ. હવે બ્રહ્મપ્રિયાઓ તમે આ પ્યાલા પીવો, તમારે ચિંતન મંથન કરવાની કોઈ જરૂરત નથી. અમારા બંને આદિએ દોહન કરી અને આ સંસારની અંદર તારતમ પ્રગટ કર્યો છે. આગળ કહે છે લગાડ્યા સહુ રબદે વ્યાકરણ વાદ અંધકાર, એની બુધે સૌ બેસુધ કીધા વિવેક ટાળ્યા વિચાર. કે વ્યાકરણવાદ, વેદોની અંદર તર્ક વિતર્ક ને બધા લોકોને વાદ વિવાદમાં તર્ક વિતર્કે કે અમારી પાસે ઊંચું જ્ઞાન, કારણ કે વ્યાકરણ પઢેલા પંડિતો હોય ને એ તર્ક વિતર્ક થાય કે તમે આ શબ્દનો અર્થ કરો છો, આ શબ્દનો આ અર્થ કરો છો, પણ એને તર્ક કહેવાય. પરમાત્મા તર્કથી નહીં મળે. પ્રહલાદજીએ કીધું પરમાત્મા પ્રેમથી મળશે. એ જ્ઞાનથી પણ નહીં મળે, કારણ કે હાલો આપણે એક વાત કરીએ કે જ્ઞાન છે આપણી પાસે, આપણે ચિત્તવની કરવા બેઠા. આ તો એક સમજવા માટે વાત છે કે આપણે ચિત્તવની કરવા બેઠા. ચિત્તવની કરો છો તમે, ચાંદની ચોકમાં ઊભા છો, ચિત્તવની કરો છો કે આ બાજુ લાલ વૃક્ષ છે, આ બાજુ લીલું વૃક્ષ છે, વચ્ચે ચાંદની ચોકમાં ઊભી છું, મારે રંગ મહોલના દર્શન કરવા છે. ત્યાં ઊભા ઊભા વિશાળ દરવાજાના 100 સીડીના તમે દર્શન કરી રહ્યા છો. 100 સીડી ચડી એ જ્ઞાનથી તમે જઈ રહ્યા છો કે 100 સીડી ચડી અને હું ધામ દરવાજે આવી. અને ધામ દરવાજો જેવા ત્યાં હું ચબુતરામાં જ્યાં મહેરાબની નીચે હું ઊભી રહી, ત્યાં દરવાજા ખુલ્યા, દર્પણ રંગના દરવાજા ખુલ્યા. ને દરવાજા ખુલ્યા, સુંદર સાજીને તમારા હૃદયની અંદર પારાવાર પ્રેમ આવી ગયો કે તમે 28 સ્તંભના ચોકને તમારા હૃદયની અંદર તમે એને અંતઃકરણથી તમારા ચક્ષુથી તમે જોઈ લીધો.
દર્શન કરી લીધા 28 સ્તંભના ચોકને, પછી ત્યાં જ્ઞાન કામ આવતું નથી, ત્યાં જ્ઞાન નીચે રહી જાય અને પ્રેમ તમને 28 સ્તંભના ચોક સુધી લઈ જાય, ત્યાં તમે પ્રેમથી જઈ શકો. પછી જ્ઞાન તમે ભૂલી જાઓ કે હું 100 સીડી ચડી કે 80 સીડી ચડી, એ જ્ઞાનની વાત છે. પણ પ્રેમની વાત શું છે? પ્રેમની વાત હાથ પકડીને બતાવવાની છે. રાજજી હાથ પકડી અને 28 સ્તંભના ચોકમાં તમને લઈ જશે, ત્યાંથી હવેલીઓ પસાર કરીને તમને મૂલ મિલાવાની અંદર લઈ જશે. એ પ્રેમની વાત છે. જ્ઞાની જન પાર નથી પામ્યા સંસારની અંદર, પ્રેમી જન પાર પામી ગયા, પ્રેમી જનને પરમાત્મા મળ્યા છે. આ તો પ્રકરણ શ્રીજી મહારાજે આપણને સમજાવવા, દૂધ પાણીનો નિર્ણય કરવા માટે આપણા માટે આ પ્રકરણ મૂક્યું છે કે આવું આવું થશે. 12 ગમા બોલતા એક અક્ષર એક માત્ર, તે બાંધી 32 શ્લોકમાં એવો છળ કીધો છે શાસ્ત્ર. એક એક માત્રા કરી અને એક અક્ષરમાં 12 માત્રાઓ જોડી અને એક શબ્દના 12 પ્રકારના અર્થ કરી અને બતાવ્યા છે. અર્થો કરવા આ સંસારની અંદર વ્યાકરણવાદીઓ અર્થ કરવા લાગ્યા. શ્રીજી એમ કહે છે હવે આપણે એનો સહારો લઈ તો આપણા માટે તો વાણી છે, અને કદાચ આપણે મૂંઝાય ને તો કહે લવા લવાના અર્થ જુજવા 12 પ્રકાર, મૂળ અર્થને મૂંઝવી બાંધ્યા અટકળે અપાર. અલગ અલગ માત્રાઓના અલગ અલગ અર્થ કરી અને એક જ શબ્દના 12 પ્રકારના અર્થ કરી અને બતાવ્યા. મૂળ શબ્દને, શબ્દના મૂળ અર્થને ઉલટાવી અને ચતુરાઈથી કે છે કે ચતુરાઈથી નવો અર્થ કરી અને પોતાને આમ એકદમ તટસ્થ કરીને બતાવવા માટે આ સંસારમાં આવું થશે. સુંદર સાચી શ્રીજી મહારાજ એમ કહે છે કે આપણે તો શું કરવાનું આ સંસારમાં? આપણા માટે તો તારતમ જ્ઞાન સચોટ છે, આપણે આમાં ઉલझવાનું નહીં. આવા સમયની અંદર, આ સંસારની અંદર આવી રીતના બધા જ જીવો અટવાયેલા હતા, ત્યારે શ્રીજી કહે છે કે ઉલझ રહે હે ગમ કી ધૂપ में प्यार की छैया कर दे तू, उलझ रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू, बिन माझी के नाव चले नाव पतवार पकड़ ले तू, मेरा रास्ता रोशन कर दे हो मेरा रास्ता रोशन कर दे, छाई अंधियारी रात, देना है तो दीजिए जन्म जन्म का साथ, देना है तो दीजिए जन्म जन्म का साथ. उलझ रहे हैं गम की धूप में प्यार की छैया कर दे તું. આ સંસારની અંદર આજ થતું હતું ને, બધા જ શેમાં હતા? અંધકારની અંદર હતા. આ સમયે પ્રાણનાથજીએ આવી અને મારો ને તમારો હાથ પકડ્યો અને આ તારતમ લઈ અને આવ્યા. એટલે કહે છે એવી આકળિયું અનેક માહે તે તાણે 12 ગમા રંચક રહે આણી મધે બાંધ્યા બુદ્ધે વિચાર. શાસ્ત્રોમાં એવા અનેક ભેદો મળે છે, અનેક એવા ભેદ શાસ્ત્રની અંદર મળે છે. શ્રીજી સાહેબજી કહે છે કે જેમના અર્થ 12 બાજુ ખેંચી શકાય. એ લવા લવાના અર્થ જુદા, શબ્દ શબ્દના અર્થ જુદા કરી અને બતાવે છે. શાસ્ત્રોના આવા પ્રસંગના અર્થ કરનારા અલ્પજ્ઞ લોકો કે અલ્પજ્ઞાની લોકો પોતાની બુદ્ધિ ચતુરી દ્વારા વચ્ચે વચ્ચે રોચક વાર્તાઓ કરે. આપણે જુઓ, આપણે કાલે 2-3 દિવસ પહેલા આપણે નિવેદન કર્યું કે પરમાત્માની બ્રહ્મ ચર્ચા કે કથા ગંભીરતાથી લેવી. તે મનોરંજન નથી, તેના વિશે મનોમંથન કરવું.
પ્રાણનાથજીએ કીધું કે ચતુરાઈથી આપણે જતા હોઈએ છીએ, આપણે જતા નથી તો આપણે શ્રવણ કરીએ છીએ મોબાઈલમાં, કેવા મોટા મોટા કથાકારો હોય એ બધાને મનોરંજન થાય તે માટે વચ્ચે વચ્ચે એવા દ્રષ્ટાંતો મૂકે, વચ્ચે વચ્ચે એવી વાત મૂકે કે શું કરે તે સમય પાસ થતો હોય. અને અત્યારે આ સમયની અંદર સુંદર સાથજી બધાને મનોરંજન જ સારું લાગે છે. મનોમંથન કરી અને આત્મ વિશે કોઈ વિચારતું નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે રંચક રહેસ આણી મધે બોલ્યા બુધે બાંધ્યા બુધે વિચાર, કે પોતાની બુદ્ધિ ચાતુરી દ્વારા વચ્ચે વચ્ચે રોચક વાર્તાઓ સમાવેશ કરી અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. ચતુરાઈ ભરી બુદ્ધિ વાપરે. જ્યાં સુધી જ્ઞાનની અંદર ચતુરાઈ હશે, હોશિયારી હશે, ત્યાં સુધી પરમાત્માના દર્શન ક્યારેય નહીં થાય. કારણ કે ચતુરાઈ શ્રીજીને નથી ગમતી. એને વાણીની અંદર કીધું કે ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે હિ પટ લિખ્યા અંકુરા, એહી ન દેવે દેખને मेरे दुल्हे के मुख का नूर, मेरे दुल्हे के मुख का नूर. કે તમારી અંદર ચતુરાઈ હશે કે મારી અંદર આવું ઉચ્ચ પ્રકારનું જ્ઞાન છે તો રાજ્યના દર્શન કરી લઉં, પણ કહે છે કે ના, એહી ન દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કા નૂર. કોણ નહીં દેખ, કોણ નથી જોવા દેતું? ઇલામ જ્ઞાન, ચતુરાઈ નહીં. તમે એમ માનો કે હું આમ એકદમ મારું અંગ કેટલું મસ્ત નહીં, એ તમને ઇન્દ્રિયો કેવી સશક્ત નહીં, ત્યાં તમને પ્રેમ જ લઈ જશે. રાજજી કહે છે કે એ જ તમને જોવા નથી દેતા. ઇન્દ્રાવતી સખી કહે છે કે રાજજીનું મુખ સુધી તમે પહોંચી જાઓ, પણ અંદર ચતુરાઈ હોશિયારી હશે ત્યાં સુધી તમે તે જોઈ શકશો નહીં. સુંદર સાજી કે આની આવી બોલવાની છટા, આની આવી બોલવાની છટા, એ તો બધા મનના કારણ છે. અંદર શું છે, અંદર શું ભાવ છે, એ વાત શ્રીજી મહારાજે કીધી કે કથા અને ચર્ચાની અંદર આને યાદ આનંદ ક્યારે આવે કે કથા ચર્ચા તેને કહીએ જો આપ રૂવે ઓર રોવરાવે, દિન દિન ત્રાસ વધતો જાય એ બંધ હૃદય કા છોડાવે. કથા ચર્ચા તેને કહેવાય કે આપ રોવે ઓર રોવરાવે, દિન દિન ત્રાસ વધતો જાય. કે કથાની અંદર એટલા તમે મસ્ત નિમગ્ન બની જાઓ કે શબ્દ શબ્દના ભાવ તમે તમારા હૃદયની અંદર ઉતારતા હોય અને વિરહ વ્યથાની અંદર એક એક શબ્દ તમે અંદર લેતા હોય ત્યારે કીધું કે બંધ હૃદય ના છોડાવે. જે બંધનો છે આ સંસારના એ છોડાવે એ કથા છે. આ જ્ઞાનીજનો આ સંસારની અંદર આ વેદની અંદર પ્રાણનાથજીએ કીધું કે આવું છે આ સમયની અંદર. हमारा सदगुरु महाराज ऐसी कुंजी लाए रूह अल्लाह और खोलने की कल, जिससे ताले सब खुले आई ऐसी अकल. ऐसी कुंजी लाए रूह अल्लाह. સદગુરુ મહારાજ એવી માસ્ટર ચાવી લઈ અને આવ્યા. એક એક વેદના, એક એક ઉપનિષદના, એક એક શાસ્ત્રોના, એક એક પુરાણોના તાળા ખોલી નાખ્યા. એવી માસ્ટર ચાવી લઈ અને આવ્યા. એક જ ચાવીથી બધા જ ના તાળા ખોલી નાખ્યા અને કીધું કે આકડિયું દઉં ઉગાડ, હું એક એકની આકડી ખોલી અને તમને બતાવું. સુંદર સાથજી એવી કુંજી, એવી માસ્ટર કી. સુંદર સાથજી બંગલો હોય ને, બંગલો મોટો બંગલો હોય, જેવડો બંગલો હોય ને એવડો દરવાજો ન હોય, અને જેવડો દરવાજો હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું ન હોય એવડી ચાવી ન હોય. તાળું આટલું મોટું હોય ને ચાવી નાની હોય, પણ એ ચાવીથી બધા જ એક તાળું ખોલો આખો બંગલો ખુલી જાય. એક જ દરવાજામાં એક ચાવી તમે લગાવો એટલે આખો બંગલો કે આખી કોઠી
બધી જ ઓપન થઈ જાય. એમ શ્રીજી મહારાજ એક તારતમ લઈ અને આ સંસારમાં તારતમ આવ્યો. બધા જ શાસ્ત્રોના, વેદોના, ઉપનિષદોના તાળા ખોલી અને એક એકના અર્થ તમને શ્રીજી કરી અને અમીરસ પીવડાવી રહ્યા છે. આપણે તો તારતમ વિશે જ જોવાનું છે. એટલે એવી સુંદર આપણી બેઠક છે કે મારે થઈ ગઈ છે તારતમ સાથે પ્રીત, મારું સાચું ઘરેણું સુંદર સાથજી રે. કે આપણી બેઠક છે કુલ જમ સ્વરૂપ મારે. એ સાથજી કરીએ આપણે વાણીના મંથન, મારું સાચું ઘરેણું સુંદર સાથજી રે. કે આપણી બેઠક ક્યાં છે? કુલજમ સ્વરૂપની અંદર આપણી બેઠક છે. એવી સુંદર બેઠક આપણા માટે શ્રીજી મહારાજે બનાવી આ સંસારની અંદર. નહીતર વિચાર કરો, આપણી પાસે તારતમ ન હોત તો આપણે કેમ આ દુનિયાવાળાની જેમ આપણે ક્યાં ભટકતા હોત? કે ભટકત ભટકત પથ નહીં મિલતા, મન મેરા રૂકે નહીં રૂકતા, મન મેરા રૂકે નહીં રૂકતા, हो मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले, मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले. કે મારા મનનો રાસ્તો મોડી દીધો કે હું આ રસ્તે જતી હતી અને શ્રીજી મહારાજે મને હદ પાર બેહદ પાર અક્ષર પાર વતન હે જાગીએ ઇન ઘર, મને પરમધામના રસ્તે મારા ધણીએ, મારા સદગુરુએ મને એવા સદગુરુ મળ્યા કે મને પરમધામના રસ્તે મને વાળી દીધી. નહીતર અત્યાર સુધી હું ક્યાં ભટકતી હોત કે ભટકત પથ નહીં મિલતા. ભટકતા હતા, રસ્તો જ નહોતો મળતો. પણ તારતમ આવી અને મારા માટે બધા જ રસ્તા રોશન કરી દીધા. એ વાત છે કે તમે તારતમ લેશો ને, તારતમ હૃદયની અંદર ધારણ કરશો એટલે તમને અહીંયા બેઠા બેઠા સ્વર્ગ પણ દેખાશે. વૈકુંઠ સ્વર્ગના દર્શન કરશો, વૈકુંઠના દર્શન કરશો, ગોલોક ધામના દર્શન કરશો, અક્ષરધામના દર્શન કરશો ને પરમધામના દર્શન કરશો. અહીંયા બેઠા બેઠા એક તારતમથી સુંદર સાજી, એક તારતમથી. એટલે જ પ્રાણનાથજીએ કીધું, ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. ઇતહી બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેઠા બેઠા જ બધા જ ના તમે દર્શન કરી શકશો. એવું આ તારતમની અંદર સંગ્રહિત અમારા શ્રીજી મહારાજે, અમારા પ્રાણનાથજીએ આપણા બ્રહ્મપ્રિયાઓ માટે રસ્તા ખુલ્લા મૂક્યા છે. અક્ષર એક બારે ગમા બોલે એવા શ્લોકમાં હે 32, એ છળ આણી અર્થ આડો ખોલે છે જગદીશ. કે આવા લોકો ખેંચી અને એક અક્ષરના અર્થ 12 અર્થ લઈ જાય. આમ ખેંચે. આપણે જોયું છે ને, વધારે વર્ણન કરવાની જરૂર નથી. તારતમ આવ્યા પછી આપણા અંધારા છે ને એ ઉલેચાઈ ગયા છે, અજવાળું થઈ ગયું છે. કોઈ વિશે હવે આપણે વર્ણન કરવાની જરૂર નથી. આપણે તારતમ અંદર છે ને એટલે આપણે બધા જને ઓળખી ગયા છીએ. કોઈની વધારે વાત આ મીડિયાના માધ્યમથી પણ કરવી જરૂરી નથી સુંદર સાચી. કારણ કે આપણે સમજદાર છીએ. સમજદારને ઈશારો જ કાફી હોય. પણ એ તારતમ લઈ આવવાની એ તારતમ સુંદર સાથજી પ્રાણનાથજીએ વાણીની અંદર કીધું કે સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર, હુઈ તુમ્હારે કારણે ખોલ દેખો નિજ નજર. કે આ વાણીને તમે ઓળખી જજો. સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર. કે બધા જ શાસ્ત્રો અવતરિત થઈ ગયા પછી લાસ્ટમાં આ વાણી આવી. ફજર એટલે સવાર, આત્મ જાગૃતિ. હુઈ તુમ્હારે કારણે, તમારા માટે જ આ સંસારની અંદર વાણી આવી.
પછી કીધું ખોલ દેખો નિજ નજર. હવે આપણી બેઠક આ કુલજમ સ્વરૂપની અંદર થશે અને થતી હોય એની અંદરથી આપણે બ્રહ્મ રસ પીતા હોય તો આપણું અંધારું જાય કે ન જાય, આપણા અંધકાર મટે કે ન મટે. એટલે આપણે ભજન પણ ગાઈએ છીએ કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય એવા ગુરુ ગોતી લ્યો. તારતમ આવ્યા પછી અંધારા ન હોય. આ તો શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે સુંદર સાજી આ પાણી છે અને આ દૂધ છે, મેં જુદા કરીને તમને બતાવ્યા. તમારે ક્યાં રસ્તે ચાલવું એ તમારે જોવાનું છે, આપણે ક્યાં રસ્તે ચાલવું એ આપણે જોવાનું છે. સુંદર સાથજી જાણી જોઈ અને આપણે ખાડામાં પડીએ તો આપણી મૂર્ખતા છે. સામે આપણે આંખ ખુલ્લી હોય અને આપણે ખાડાની અંદર પડીએ તો એ આપણી મૂર્ખતા છે. રસ્તો ત્યાંથી મોડી દેવાનો, ત્યાંથી 2 કદમ આગળ ચાલી અને આપણે ઘૂમીને જવાનું, પણ આપણે ખાડામાં નથી પડવાનું. આપણને તારવા માટે આપણા સદગુરુ આવ્યા છે. અને આ સમયની અંદર આજની જ વાત કરો, કાલની વાત નહીં. કાલની વાત તો શું આપણા વડવાઓ કહેતા કે કાલની વાત તો કાલા હોય ને ઈ કરે. આજની વાત કરો કે આવો સજા લે આજ કો कल का पता नहीं, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं। आने से पहले मौत को खुद को संभाल ले, टूटा जो फूल साख से फिर वो लगा नहीं, टूटा जो फूल साख से फिर वो लगा नहीं। आओ सजा ले आज को कल का पता नहीं, કે આજને જ તમે સજાવી લ્યો, કાલની વાત ન કરો. કાલ આપણે જોશું તો ફરી પાછું એમ કહેશો કાલે, તો કાલ કોઈની થઈ નથી અને આજ અખંડ છે. એ આજને સજાવી લેવાની અને આજથી જ અમારી બેઠક કુલ જન્મ સ્વરૂપની અંદર થઈ જાય, તારતમ રૂપી અમીરસ પીતા જાય અને અંદરના અંધકારને હટાવી અને અજવાળામાં આપણે મહાલીએ. એ જ ભાવના સાથે સુંદર સાજી આજનો સમય પૂરો થયો. આવતીકાલની ચર્ચા આવતીકાલે કરશું. કાલે આપણે અવતારોના પ્રકરણની અંદર અવતારોનું પ્રકરણ આપણે લેશું, કારણ કે આ વેદ તો આપણે સારમાં સમજી લીધું કે આની અંદર આ છે, આવી રીતનું વ્યાકરણ છે, એ બધું જ આપણે આજે સમજ્યા. હવે આપણે કાલે છે અવતારોનું પ્રકરણ, 7મું પ્રકરણ, કે આવા સમયની અંદર શ્રીજી મહારાજે અમારો હાથ ઝાલ્યો. એ પ્રકરણ છે. આપણે આવતીકાલની ચર્ચા આવતીકાલે કરશું. આજે અહીંયા જ અષ્ટમીની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. શ્રી 5 મહામંગલપુરી ધામમાં સત્તા સ્વરૂપે બિરાજમાન અમારા બાઈજુરાજ મહારાણી સદા સર્વદા એમની જ સત્તા છે. શ્રી 5 મહામંગલપુરી ધામમાં કે શ્રી બાઈજુરાજ મહારાણીનું આધ્યાત્મિક પિયર, અને દર અષ્ટમીના દિવસે હજારો સુંદર સાથ દર્શન કરવા આવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો આપણે પણ બધા જ સુંદર સાથજી એવું મનથી સંકલ્પ કરીએ કે આજે અમે પણ અમારા બાઈજુરાજ મહારાણીના દર્શન કરવા શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર જશું, સુંદર સાથના દર્શન કરશું, બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ પ્રાપ્ત કરશું અને હર હંમેશ બધા જ સુંદર સાથ ઉપર બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ હર પલ વરસતા રહે એવી મંગલ કામના સાથે પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.